નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કપાસના બિયારણ વિશે. આ વર્ષ આપણે કપાસની કઈ બિયારણની પસંદગી કરવી જોઈએ જેથી આપણને ઉત્પાદન સારું જોવા મળે. તો આજના વિડીયોમાં આપણે એવા ટોપ 10 કપાસના બિયારણની વાત કરવાના છીએ અને એમાં પણ વહેલી પાકતી જાત કઈ છે, મોડી પાકતી કઈ જાત છે, બીજી વસ્તુ એ કે પિયત જમીન માટે કઈ કઈ વેરાયટી સારી છે, બિન પિયત જમીન માટે કઈ કઈ વેરાયટી સારી છે, કઈ જમીનમાં કઈ કપાસની વેરાયટી સારી થાય છે, તેમજ રોગ સામે કઈ વેરાયટી વધુ રક્ષણ આપે છે અને ગયા વર્ષ કઈ કપાસની વેરાયટીએ સારું ઉત્પાદન આપ્યું હતું. આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અમે એવા ટોપ 10 કપાસના બિયારણની માહિતી મેળવી છે. તો આજના વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું, જેથી કરીને તમે બધા ખેડૂત મિત્રો ગયા વર્ષ કરતાં પણ આ વર્ષ તમે કપાસમાં ખૂબ સારું વધારે ઉત્પાદન મેળવી શકો. પહેલાં જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે કપાસના બિયારણની માહિતી મેળવીએ. તો ખેડૂત મિત્રો, તમે જો તમારી જમીનને અનુકૂળ આવે અને વાતાવરણ અનુસાર કપાસના બિયારણની પસંદગી કરશો તો ચોક્કસપણે તમે કપાસમાં વધુ ઉત્પાદન મેળવી શકશો. તો પહેલા નંબર ઉપર આવે છે સાવન સીડ્સ કંપનીનું સાવન 7576 કપાસનું બિયારણ. આ વેરાયટીના પાકવાની અવધિની આપણે વાત કરીએ તો 165 દિવસથી લઈ 170 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ વેરાયટીના છોડની ઊંચાઈ તમને હાથ ફૂટની આસપાસ જોવા મળશે. આ વેરાયટીમાં તમને મોટા અને વજનદાર ઝીંડવા જોવા મળશે અને ખાસ કરીને તે ઝીંડવાનું વજન 6.5 ગ્રામની આજુબાજુ તમને જોવા મળશે. ખાસ કરીને આ વેરાયટી ચૂસિયા જીવાત સામે રક્ષણ આપતી જાત છે અને આ વેરાયટી પિયત અને મર્યાદિત પિયત વિસ્તાર માટે ખૂબ જ અનુકૂળ આવે છે. આ વેરાયટીની મુખ્ય ખાસિયત તો એ છે કે આ વેરાયટીમાં તમને છોડના ખીલ્લા મૂળ જોવા મળશે. એટલે આનો એક ફાયદો એ થાય છે કે છોડમાં પુષ્કળ ઝીંડવા આવે તોય આ વેરાયટીના છોડ આડા પડતા નથી. ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ સાવન 7576 કપાસનું વેરાયટીનું વાવેતર કરીને ખૂબ સારું ઉત્પાદન પણ મેળવ્યું હતું. જો ખેડૂત મિત્રો તમારે પણ આ બિયારણની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ સાવન સીડ્સ કંપનીનું સાવન 7576 કપાસના બિયારણની ખરીદી કરી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે સાગર 301+ કપાસનું બિયારણ. ખેડૂત મિત્રો આ વેરાયટી વહેલી પાકતી જાત છે. આ વેરાયટીમાં ફૂલ ભમરી આવવાની શરૂઆત 42 દિવસથી લઈ 45 દિવસમાં થઈ જાય છે અને આ વેરાયટીના ઝીંડવા મોટા અને વજનદાર થાય છે અને આ વેરાયટીના પાન રૂવાટીવાળા તમને જોવા મળશે, જેથી કરીને ચૂસિયા પ્રકારની જીવાત નહિવત આવે છે. આ વેરાયટી પિયત અને બિન પિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે. આ વેરાયટીના છોડ તમને સીધા ઊંચા અને વધારે ડાળીઓવાળા જોવા મળશે. અને જો ખેડૂત મિત્રો તમે આ વેરાયટીના કપાસને દિવાળી પછી પણ રાખશો અને તમે યોગ્ય દવાના 2-3 છંટકાવ કરશો તો આ વેરાયટી ખૂબ જ સારું એવું તમને ઉત્પાદન આપશે. તમારી જમીન કાંકરાળી હોય કે પછી મધ્યમ કાળી હોય કે પછી ગોરાળું હોય, આ વેરાયટી સારી રીતે થઈ શકશે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે સાગર તિલક કપાસનું બિયારણ. આ વેરાયટીના ઝીંડવા મોટા અને વજનદાર થાય છે. આ ઝીંડવાનું વજન 5.5 થી લઈ 6 ગ્રામ હોય છે. આ વેરાયટીમાં 3 થી 4 મોનોપોડિયા આવે છે. મોનોપોડિયા એટલે કે કપાસીઓ નીકળે એટલે એની હારે હારે ડાળીઓ નીકળે અને આપણને ઉત્પાદન સારું જોવા મળશે. આ એવી વેરાયટી છે કે જ્યાં તમારું ફૂલડું બેઠવું હોય તે ફૂલડું ખરી ગયું હોય તો પાછું ત્યાં જ બીજું ફૂલડું આવે છે. આ વેરાયટી વહેલી પાકતી જાત છે. આ વેરાયટીમાં તમને સતત ફાલ અને ઝીંડવા જોવા મળશે. આ વેરાયટી પિયત અને બિન પિયતમાં સારી રીતે થઈ શકે છે. આ વેરાયટીનું તમને ઉત્પાદન જમીન પ્રમાણે વધુ ઓછું જોવા મળી શકે છે, પણ આ વેરાયટી બધી જ જમીનમાં સારી રીતે થઈ શકે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે કાવેરી એટીએમ કપાસનું બિયારણ. આ વેરાયટીના છોડ સીધા અને ઊંચા છોડ થાય છે. આ વેરાયટીના ઝીંડવાનું વજન 6 થી 6.5 ગ્રામ હોય છે. આ વેરાયટી રોગ સામે રક્ષણ આપતી જાત છે. આ વેરાયટી પણ પિયત અને બિન પિયતમાં સારી રીતે થઈ શકે છે. આ વેરાયટીનો વાવણીનો યોગ્ય સમય મે જૂન છે. જો આ સમયે તમે આ વેરાયટીની વાવણી કરશો તો તમને ચોક્કસપણે વધુ ઉત્પાદન જોવા મળશે. આ વેરાયટીના પાકની આપણે જો અવધિની વાત કરીએ તો કે 150 થી 170 દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે. આ વેરાયટીના છોડમાં તમને સતત ફળ અને મોટા ઝીંડવા જોવા મળશે. ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે વેદા કંપનીનું તડાખા બિયારણ.
આ વેરાયટી એ 150થી 160 દિવસે પાકતી જાત છે. આ વેરાયટીના છોડ ઊંચા અને ખુલ્લા થાય છે. આ વેરાયટી પણ પિયત અને અર્ધપિયત માટે ખૂબ જ અનુકૂળ આવે છે. આ વેરાયટી જીવાત પ્રતિકારક જાત છે. આ વેરાયટીના છોડમાં સતત ફાલ અને મોટા ઝીંડવા આવે છે. આ વેરાયટીના ઝીંડવાનું વજન 5થી 6 ગ્રામ જોવા મળે છે. ચૂસ્યા પ્રકારની જીવાત સામે પણ આ રક્ષણ આપતી જાત છે. આ વેરાયટી મોટા ભાગે મધ્યમ ભારે જમીન માટે અનુકૂળ આવે છે. આ વેરાયટી વહેલી પાકતી જાત છે. અને ત્યારબાદ હવે આપણે છઠ્ઠા નંબર ઉપર જે વેરાયટી આવે છે એની આપણે વાત કરીએ તો કે છઠ્ઠા નંબર ઉપર આવે છે સૈરાટ બિયારણ. આ વેરાયટીના છોડ ખુલ્લા અને ઊભા છોડ થાય છે. અને વેરાયટી પણ પિયત અને અર્ધપિયત બંને પરિસ્થિતિઓ માટે યોગ્ય છે. અને ખાસ કરીને ચૂસ્યા જીવાત પ્રત્યે સહનશીલ વેરાયટી છે. આ વેરાયટીનો વાવણીનો યોગ્ય સમય મે જૂન વધારે અનુકૂળ આવે છે. અને આપણે આના વાવણીના અંતરની વાત કરીએ તો કે 2 ચાસ વચ્ચે 3થી 4 ફૂટનું અંતર રાખવું જોઈએ. અને 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખીને આપણે વાવેતર કરીએ તો ઉત્પાદન ખૂબ સારું એવું જોવા મળશે. આ વેરાયટીના છોડમાં સતત ફાલ ભમરી આવે છે અને ભરપૂર માત્રામાં આપણને ઝીંડવા જોવા મળતા હોય છે. અને વીણવામાં પણ આ વેરાયટી ખૂબ જ સરળ છે. હવે 7મા નંબર ઉપર આવે છે પ્રભાત સીડ્સનું નવા બિયારણ. આ વેરાયટીની આપણે વાત કરીએ તો કે આ વેરાયટીના જે ઝીંડવા છે તેનું વજન આશરે 6થી 6.5 ગ્રામ હોય છે. અને આ જાત 150થી 160 દિવસમાં પાકી અને તૈયાર થઈ જાય છે. અને આ વેરાયટીમાં સતત ફળ અને મોટા ઝીંડવા પણ આપણને જોવા મળતા હોય છે. અને વીણવામાં પણ આ વેરાયટી ખૂબ જ સારી અને સરળ છે. આ વેરાયટી જીવાત સામે સહનશીલ જાત છે. આ વેરાયટીના છોડ અર્ધ ખુલ્લા અને ઊંચા આપણને જોવા મળે છે. અને આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં અનુકૂળ આવે છે. મોટાભાગની બધી જ જમીન એટલે કે કાંકરાળી જમીન હોય કે પછી મધ્યમ કાળી જમીન હોય કે પછી ગોરાડું જમીન હોય કે પછી ઓછા પીએચવાળી જમીન હોય કે પછી ચીકણી જમીન હોય, બધી જ પ્રકારની જમીનમાં આ વેરાયટી સરળ રીતે અને ખૂબ સારી રીતે થાય છે. એટલે કે પ્રભાતનું નવા બિયારણ એ સારી રીતે થાય છે. ત્યારબાદ 8મા નંબર ઉપર આવે છે રાશિ 773 કપાસનું બિયારણ. આ વેરાયટી પણ વહેલી પાકતી જાત છે. આ જાત 160થી 165 દિવસમાં પાકતી જાત છે. આ વેરાયટી મધ્યમ કાળી જમીનમાં સારી રીતે થાય છે. અને આ વેરાયટીમાં ફાલ ફૂલ ઝડપથી આવે છે. અને આ વેરાયટીના મોટા અને વજનદાર ઝીંડવા થાય છે. આ વેરાયટીનો વાવણીનો યોગ્ય સમયની આપણે વાત કરીએ તો કે મે જૂન સમય આના માટે ખૂબ જ અનુકૂળ આવે છે. અને આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, આ વેરાયટી પણ તમે વાવણી કરીને કપાસમાં ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો. અને ત્યારબાદ 9મા નંબર ઉપર આવે છે અંકુરનું પુષ્કળ કપાસનું બિયારણ. આ વેરાયટી એ થોડીક મોડી પાકતી જાત છે કે આ વેરાયટીમાં મોટા ઝીંડવા આપણને જોવા મળતા હોય છે. અને આ ઝીંડવાનું વજન આશરે 6થી 6.5 ગ્રામ હોય છે. અને આ વેરાયટીમાં 4થી 5 મોનોપોડિયા આવે છે. જે આગળ આપણે વાત કરી એ પ્રમાણે મોનોપોડિયા એટલે કે જે આપણને ઉત્પાદનમાં વધારવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. અને બીજી વાત તો એ કે આ વેરાયટીમાં આપણને પુષ્કળ પ્રમાણમાં ડાળીઓ ફૂટે છે. અને ચૂસિયા રોગ સામે આ વેરાયટી ખૂબ જ વધારે રક્ષણ આપે છે. આ વેરાયટી રહી એ પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે. આ વેરાયટી બધી જ પ્રકારની જમીનમાં સારી રીતે થઈ શકે છે. ત્યારબાદ છેલ્લે 10મા નંબર ઉપર આવે છે નાથ કંપનીનું સંકેત. આના માટે ઘણા બધા ખેડૂત મિત્રો વધારે પૈસા પણ દેતા હોય છે. કેમ કે ઘણીવાર જે આનો જે સ્ટોક આવતો હોય છે એ જલ્દી પતી જતો હોય છે. એટલે આનું ઘણીવાર બ્લેક માર્કેટમાં ઘણા બધા ખેડૂત મિત્રો 2000થી લઈને 2500 રૂપિયા પણ આપીને આ બિયારણની ખરીદી કરે છે. ખેડૂત મિત્રો, આપણે વધારે પૈસા આપીએ છતાં પણ જો આપણને ડુપ્લિકેટ બિયારણ મળે, નકલી બિયારણ મળે તો એનો કોઈ અર્થ નથી. એટલે બધા ખેડૂત મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ બિયારણની આપણે બ્લેક માર્કેટમાં ખરીદી કરવાની નથી. એની જગ્યાએ આપણે કોઈ પણ અન્ય કંપનીની જે હાઇબ્રિડ કપાસના બિયારણ હોય છે એની આપણે ખરીદી કરવી જોઈએ. કેમ કે અત્યારે ઘણી બધી કંપનીના હાઇબ્રિડ બિયારણ અને નવી ટેકનોલોજીવાળા બિયારણ અત્યારે માર્કેટમાં આવતા હોય છે. તો એવી વેરાયટીની આપણે પસંદગી કરવી જોઈએ. હવે ખેડૂત મિત્રો, આપણે સંકેત વેરાયટીની જો ખાસિયતની આપણે વાત કરીએ તો કે આ વેરાયટી 170થી 180 દિવસની અંદર પાકીને તૈયાર થઈ જાય છે. એટલે આ વેરાયટી થોડીક મોડી પાકતી જાત છે. અને આપણે આના ઝીંડવાની વાત કરીએ તો કે એ ઝીંડવા રહ્યા એ હારમાં બેસે છે. એટલે કે જે ચેન હોય છે એ રીતના બેસતા હોય છે. અને ખાસ કરીને આની આપણે વાત કરીએ તો કે આજે ચૂસ્યા જીવાત સામે પ્રતિકારક શક્તિ તો ધરાવે જ છે. પણ ખાસ કરીને જે થ્રિપ્સનો પ્રશ્ન જે વધારે આવે છે એના માટે આ જે નાથ કંપનીનું સંકેત છે એના ખૂબ જ સારા એવા પરિણામ છે. અને બીજી વસ્તુ એ કે વીણી માટે ખૂબ જ સારી છે. આમ જોઈએ તો આ વેરાયટી બધી જ જમીનમાં સરળ રીતે અને સારી રીતે થાય છે. પણ જો મધ્યમ ભારે જમીન માટે આ વેરાયટી વધુ અનુકૂળ આવે છે. આ વેરાયટીમાં તમે પિયત અને બિનપિયત બંનેમાં સારી રીતે થઈ શકે છે.
તો ખેડૂત મિત્રો આ વેરાયટીની વાવણી તમે કરશો તો તમે પણ ચોક્કસપણે કપાસમાં વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો આ હતા ટોપ 10 કપાસના બિયારણો. ખેડૂત મિત્રો આ બધા બિયારણો ગયા વર્ષ ખૂબ જ સારું એવું ઉત્પાદન આપ્યું હતું અને ખેડૂત મિત્રોએ ઘણો બધો નફો પણ મેળવ્યો હતો. તો ખેડૂત મિત્રો આ તો મેં તમને અમુક બિયારણની માહિતી આપી છે કે કયા વાતાવરણમાં, કયા જમીનમાં, કઈ પરિસ્થિતિમાં કયા બિયારણો સારા થાય છે. ખેડૂત મિત્રો એવું નથી કે તમારે આ 10 બિયારણમાંથી જ કપાસનું વાવેતર કરવું જોઈએ. પણ ખેડૂત મિત્રો જ્યારે પણ તમે કપાસના બિયારણની પસંદગી કરો ત્યારે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આજુબાજુના વિસ્તારમાં કપાસની કઈ વેરાયટી સારી થાય છે તે તમારે સૌપ્રથમ જાણી જ લેવાનું છે અને ત્યાર પછી જ તમારે કપાસના વેરાયટીની પસંદગી કરવી. તો ખેડૂત મિત્રો આ વર્ષ તમારે કપાસમાં ડબલ ઉત્પાદન મેળવવું હોય તો યોગ્ય બિયારણની પસંદગી કરીને વાવેતર કરજો અને તમારે જે અન્ય ખેડૂત મિત્રો છે તેને આ વર્ષ કપાસનું વાવેતર કરવાનું હોય તેવા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ખેડૂત મિત્રો હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું જેમાં આપણે વાત કરીશું કે જમીનના પ્રકારને આધારે આપણે કપાસના કઈ બિયારણની પસંદગી કરવી જોઈએ. તેમાં આપણે ખેડૂત મિત્રો માહિતી મેળવશું કે મધ્યમ પ્રકારની જમીન હોય, ગોરાડુ જમીન હોય, રેતાળ જમીન હોય કે પછી ચીકણી જમીન હોય કે પછી કોઈ પણ પ્રકારની જમીન હોય તે જમીનમાં કઈ કપાસની વેરાયટી બેસ્ટ થાય છે તેની સંપૂર્ણ માહિતી હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.